નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. પ્રાઇવેટ સ્કૂલો છોડી 4708 બાળકો સરકારી સ્કૂલમાં આવ્યા. શાળા પ્રવેશોત્સવમાં સંઘવીએ કહ્યું, આ સુરત મોટા દિલવાળું, અહીં ક્યારેય ભાષા વિવાદ નહીં સાંભળવા મળે. ભારત યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 15 જુલાઈથી ટેક્સ 24.5% ઘટીને 0% થશે. ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થશે. 2 વર્ષમાં એક્સપોર્ટ $3 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ. નોરા ફતેહી અને કપિલ શર્માના લાઈવ શોના નામે કરોડોની છેતરપિંડી. મોટા કલાકારોના ફોટા બતાવી સુરતના વેપારીનું 1,41,00,000નું ફુલેકું ફેરવ્યું. 2 કંપની ડિરેક્ટર સામે ગુનો દાખલ. વિદ્યાર્થીનીનું ગળું દબાવી હાથની નસો કાપી નાખી. 20 ટાંકા લેવા પડ્યા. તાપીની આશ્રમ શાળામાં ક્લાસમેટનો ચપ્પુથી જીવલેણ હુમલો. સુરતમાં સારવાર હેઠળ. અને મોહરમ પૂર્વે સંવેદનશીલ વિસ્તારોમાં સુરત પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. ડ્રોન વિડીયો, ઉચ્ચ અધિકારીઓ સહિત 130થી વધુનો કાફલો જોડાયો. તાજિયા વિસર્જનના રૂટની ઝીણવટભરી સમીક્ષા કરાઈ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. રાજ્યભરમાં શાળાઓના નવા શૈક્ષણિક સત્ર સાથે જ શાળા પ્રવેશોત્સવની ધૂમ મચી છે. ત્યારે સુરત શહેરમાં ઉત્સવ અંતર્ગત એક અલગ માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી સુરતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ શાળાઓમાં પહોંચીને ભૂલકાઓને આવકાર્યા હતા. શાળા નંબર 45 અને 46માં યોજાયેલા કાર્યક્રમમાં નાનકડા બાળકોના કુમકુમ પગલા કરાવીને તેમને વિદ્યાના ધામમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ તકે માત્ર ઉત્સવ જ નહીં, પરંતુ સુરતના બદલાતા શૈક્ષણિક સ્તર અને સામાજિક સમરસતા પર પણ મંત્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદની શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રી હર્ષ સંઘવીએ દેશના અન્ય રાજ્યોમાં ચાલતા ભાષાકીય વિવાદો તરફ આડકતરો ઇશારો કરીને સુરતની ધરતી પરથી મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અન્ય રાજ્યોમાંથી જે પરિવારો પોતાની આજીવિકા માટે અને ભવિષ્ય માટે આ મિની ઇન્ડિયા સમાન સુરત શહેરમાં આવીને વસ્યા છે, તે તમામ પરિવારો હવે અમારા જ પરિવારના સભ્યો છે. તેમને જે ભાષા અનુકૂળ આવતી હોય તે જ ભાષામાં ગુણવત્તાયુક્ત ભણતર પૂરું પાડવાની નૈતિક અને બંધારણીય જવાબદારી ગુજરાત સરકાર અને સુરત મનપાએ સુખરૂપ ઉપાડી છે. મંત્રીએ સુરત શહેરની વિશિષ્ટતા અને સ્વીકાર્યતાના વખાણ કરતા ઉમેર્યું હતું કે આ સુરત શહેર એ ખૂબ મોટા દિલવાળું શહેર છે. આ મહાનગરમાં વસવાટ કરતા દેશના ખૂણે ખૂણાના લોકોને ક્યારેય પરપ્રાંતીય દ્રષ્ટિએ જોવામાં આવતા નથી, પરંતુ અહીં વસતા તમામ લોકોને હૃદયપૂર્વક સુરતી, ગુજરાતી અને સર્વોપરી ભારતીય માનવામાં આવે છે. તેમણે કહ્યું કે સુરતમાં ક્યારેય કોઈએ ભાષાને લઈને કોઈ વિવાદ કે વૈમનસ્ય સાંભળ્યું નહીં હોય. જે પરિવારને પોતાના બાળકને જે માધ્યમમાં ભણાવવું હોય તે ભાષાની સરકારી શાળાઓ અને સુવિધાઓ શરૂ કરવાનું શ્રેષ્ઠ કામ સુરત દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષના આંકડાઓ રજૂ કરતા મંત્રીએ જણાવ્યું કે આ શૈક્ષણિક સત્રમાં સૌથી મોટો ઉછાળો એ જોવા મળ્યો છે કે 4708 બાળકોએ ખાનગી શાળાઓમાંથી પોતાના નામો કમી કરાવીને આપણી આ સરકારી શાળાઓમાં નવું એડમિશન મેળવ્યું છે. પ્રાઇવેટ સ્કૂલોની મોંઘી ફી અને ઝાકમઝોળ સામે સુરતની સમિતિની શાળાઓએ જે શૈક્ષણિક સ્તર ઊભું કર્યું છે, તેના કારણે વાલીઓનો ભરોસો હવે સરકારી શિક્ષણ પર દ્રઢ થઈ રહ્યો છે, જે શિક્ષણ વિભાગ માટે મોટી સિદ્ધિ સમાન છે. સરકારી શાળાઓમાં વધી રહેલા આકર્ષણની પુષ્ટિ કરતા આંકડા આપતા તેમણે ઉમેર્યું કે ચાલુ વર્ષે માત્ર સુરત જિલ્લાની અંદર જ કુલ 21,113 નવા વિદ્યાર્થીઓએ સરકારી શિક્ષણ મેળવવા માટે એડમિશન લીધું છે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણના પાયા સમાન બાલવાટિકાની અંદર જ 9,028 જેટલા બાળકોએ આ સરકારી અલગ અલગ શાળાઓમાં ભણવા માટે પોતાનો નવો પ્રવેશ નોંધાવ્યો છે. આંકડા દર્શાવે છે કે પાયાના સ્તરની જ સરકારી તંત્ર વાલીઓ અને બાળકો સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. પોતાના સંબોધનના અંતમાં સુરત મનપાની કામગીરીને બિરદાવતા તેમણે જણાવ્યું કે હાલમાં 1,99,186 જેટલા વિશાળ સંખ્યામાં બાળકોને શ્રેષ્ઠ ભણતર આપવાનું ભગીરથ કામ મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ દ્વારા અવિરતપણે કરવામાં આવી રહ્યું છે. આ અદ્ભુત શૈક્ષણિક કાર્ય
અને સુવિધાઓને આવનારા દિવસોમાં વધુ આધુનિક અને વ્યાપક બનાવીને આગળ વધારવાનું કામ આખી ટીમ સાથે મળીને એક મિશન મોડ પર કરી રહી છે, જેથી સુરતનું કોઈ પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે. સુરત જિલ્લાની અંદર 21,113 નવા વિદ્યાર્થીઓએ એડમિશન લયું છે. બાલવાટિકામાં 9,028 બાળકો સરકારી અલગ અલગ સ્કૂલોમાં ભણવા માટે નવો પ્રવેશ લીધો છે. ખૂબ જાણીને આનંદ થશે કે ખાનગી શાળાઓમાંથી 4708 બાળકોએ આપણી આ સરકારી શાળામાં એડમિશન લીધું છે. ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવનાર બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કામ એ હવે શાળાના શિક્ષકોની સૌથી મોટી જવાબદારી છે. આ હજારો લાખો પરિવારની આશા, સંપૂર્ણ વિશ્વાસ એ શાળાના શિક્ષકો પર હોય છે. તમારી વાત આગળ વધારું તે પહેલા સૌ શિક્ષકોને બે હાથ જોડીને વિનંતી કરું કે બાળકોને ભણતર એ રમતા રમતા, હસતા હસતા શીખવાડવાનો પ્રયાસ કરવો. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના વેપારી સંબંધો સદીઓ જૂના અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ રહ્યા છે. તાજેતરમાં બંને દેશો વચ્ચે સંપન્ન થયેલો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ દ્વિપક્ષીય વેપારને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે માઇલસ્ટોન સાબિત થશે. આ મુક્ત વ્યાપાર કરાર બંને દેશો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે, કારણ કે આ કરાર હેઠળ ભારતના મુખ્ય ઉત્પાદનો, ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને યુકેના વિશાળ પ્રીમિયમ માર્કેટમાં સીધો અને ડ્યુટી ફ્રી પ્રવેશ મળશે. વૈશ્વિક આર્થિક મંદી અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે આ વેપાર કરાર ભારતીય નિકાસકારો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત પકડ બનાવવામાં એક મોટો સીમાચિહ્નરૂપ નિર્ણય સાબિત થવા જઈ રહ્યું છે. ભારત અને યુકે વચ્ચે થયેલા આ ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો આગામી 15 જુલાઈથી સત્તાવાર અમલ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ભારતમાંથી યુકેમાં નિકાસ થતા જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના ઉત્પાદનો પર ભારે કસ્ટમ્સ ડ્યુટી અને ટેક્સેશન લાગુ પડતું હતું, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક ભાવો જાળવવામાં મુશ્કેલી પડતી હતી. જોકે આ નવા કરારના અમલીકરણ સાથે જ ભારતથી યુકે મોકલવામાં આવતા 99% ઉત્પાદનો પરની ઇમ્પોર્ટ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે, એટલે કે ડ્યુટી શૂન્ય થઈ જશે. આ કરારથી ડાયમંડ હબ તરીકે જાણીતા અને છેલ્લા કેટલાક વર્ષોથી ગોલ્ડ, ડાયમંડ તેમજ સ્ટેન્ડર્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં ઝડપથી આગળ વધી રહેલા સુરત શહેરને સૌથી મોટો અને સીધો આર્થિક લાભ મળશે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક સ્તરે બનેલી વિવિધ ઘટનાઓને કારણે ભારતની એકંદર નિકાસ પર નકારાત્મક અસરો જોવા મળી હતી. યુનાઇટેડ કિંગડમનું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું કુલ બજાર અંદાજે 48,000 કરોડ રૂપિયાનું છે, જે વૈશ્વિક સ્તરે ખૂબ મોટું કદ ધરાવે છે. આ વિશાળ બજારમાં ભારતનો હિસ્સો વર્ષ 2024ની અંદર $777 મિલિયન અને વર્ષ 2025ની અંદર $669 મિલિયન નિકાસ સાથે મર્યાદિત રહ્યો હતો. અગાઉ ભારતીય જ્વેલરી પર 2 થી 4% જેટલી સામાન્ય ડ્યુટી હતી, પરંતુ એકંદરે ટેક્સેશનનું માળખું ખૂબ જ જટિલ અને ઊંચું હતું. નવા મુક્ત વ્યાપાર કરારના કારણે ટેક્સનું ભારણ સંપૂર્ણ નાબૂદ થતા યુકેના 48,000 કરોડના બજાર પર કબજો મેળવવા માટે ભારતીય ઉદ્યોગ જગત સજ્જ બન્યું છે. આગામી 2 થી 2.5 વર્ષની અંદર ભારતનો ટાર્ગેટ છે કે યુકે ખાતે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ વધારીને $2.5 થી $3 બિલિયન સુધી પહોંચાડવામાં આવે. આ કરારના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતે જે નિકાસ ગુમાવી હતી તેની ઝડપી રિકવરી લાવવામાં મોટી મદદ મળશે. પરિણામે સુરતના સ્થાપિત હીરા ઉદ્યોગ અને ઉભરતા જ્વેલરી સેક્ટરને વૈશ્વિક સ્તરે ખૂબ મોટો આર્થિક ફાયદો થશે અને સ્થાનિક ઉદ્યોગકારોની આંતરરાષ્ટ્રીય બજાર પર પકડ વધુ મજબૂત બનશે. અમેરિકા દ્વારા વિશ્વના તમામ દેશો ઉપર જે પ્રમાણે ટેરિફનો કોરડો વીંઝ્યો, એના કારણે
દરેક કન્ટ્રીના એક્સપોર્ટની અંદર ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો. લોકોની પ્રોડક્ટ 50% ટેરિફ એટલે જે કંઈ $1 મળતી હોય એ $1.5 મળે. આના કારણે એક્સપોર્ટની અંદર પણ ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જે કંઈ મુશ્કેલીઓ ઊભી થાય એનો સામના કરવા માટે દુનિયાના અલગ અલગ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટો ચાલુ કર્યા. એમાં હમણાં જ ભારત સરકારે યુનાઇટેડ કિંગડમ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. આવતા મહિનાની 15 તારીખથી આનું અમલી થશે. ખાસ કરીને હું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરું તો યુકે સાથે આપણું ડાયરેક્ટ એક્સપોર્ટ જે કંઈ આપણે એક્સપોર્ટ કરીએ છીએ એના 3% વાઇઝ આપણે 3% યુકેની અંદર ડાયરેક્ટ એક્સપોર્ટ થતું હોય છે. પરંતુ યુકેની અંદર 20% વેટ અને 4% ટેક્સ એટલે 24% કોઈ પણ વસ્તુ અહીંથી આપણે મોકલીએ એટલે 24% ટેક્સ એની ઉપર લાગે. દુબઈથી મોકલો તો 22.5%, હોંગકોંગથી મોકલો તો 22.5%. એટલે આ બે કન્ટ્રી કરતાં આપણે અહીંયા ટેક્સેશન માળખું વધારે હોવાના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના આપણે માલો અહીંથી ડાયરેક્ટ એક્સપોર્ટ નહોતા, એ વાયા આપણે કરવું પડતું હતું. સુરતમાં ડાયમંડ કટિંગ, પોલિશિંગ, જ્વેલરી મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ અને પેકેજિંગ જેવા વિવિધ ક્ષેત્રો સાથે લાખો લોકો સંકળાયેલા છે. ઝીરો ડ્યુટીના કારણે યુકેમાંથી મોટા નિકાસ ઓર્ડરો મળવાની શરૂઆત થતાં જ ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે, જેના કારણે મોટા પાયે રોજગારીની નવી તકો ઊભી થશે. આ ઉપરાંત સુરત હાલ લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રમાં પણ વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. અમેરિકા અને ચીન જેવા પરંપરાગત બજારોમાં હાલમાં ભારે આર્થિક પડકારો અને મંદીનો માહોલ છે. આવા સમયે યુકે એક મજબૂત વૈશ્વિક વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. જો કે આ વૈશ્વિક બજાર મેળવવા માટે સ્થાનિક ઉદ્યોગકારોએ ગુણવત્તા, નવીન ડિઝાઇન અને સમયસર સપ્લાય ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય રહેશે. સુરત શહેરમાં 26 જૂને મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વિશાળ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભેસ્તાન પોલીસ દ્વારા તેમના વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સુરત શહેરમાં મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં એક વિશાળ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ રસ્તા ઉપર ઉતરીને અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે. મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ જવાનોએ તાજિયા વિસર્જનના નિર્ધારિત રૂટ પર પગપાળા કૂચ કરી હતી. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન સમગ્ર રૂટની સુરક્ષા વ્યવસ્થા, ભૌગોલિક સ્થિતિ તેમજ સંભવિત પડકારોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોની ગલીઓમાં પોલીસની હાજરીથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની હતી. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તહેવારના નામે શાંતિ ભંગ કરવાનો કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ સુરત શહેર પોલીસ દ્વારા જે અલગ અલગ જગ્યાએ ફૂટ પેટ્રોલિંગ ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું, જેમાં અમારી સાથે એસીપી, પીઆઈ ને પીએસઆઈ અને 40 પોલીસ ભેસ્તાનની હાજર છે. અત્યારે જે આ ફૂટ પેટ્રોલિંગ કર્યું અને જે પ્રજામાં વિશ્વાસનો માહોલ બને એટલા માટે કરવામાં આવ્યું. અત્યારે અલગ અલગ અમે 5 જગ્યાએ તાજિયાની વિઝિટ કરી છે. તાજિયાના સંચાલકોને મળ્યા છે, તેમને સમજ કરી છે કે જુમ્માના દિવસે, શુક્રવારના દિવસે જેમ બને એમ જલ્દી તાજિયા નીકળે એ માટે એમને સલાહ સૂચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈ રસ્તામાં નડતરરૂપ વાયર હોય, કોઈ ઝાડને ટ્રીમિંગ કરવાની જરૂર હોય તો અમારું ધ્યાન દોરવા પણ કહ્યું છે. તથા રોડ છે તો રોડ પર કોઈ ખાડો હોય તો પણ અમને ધ્યાન દોરવાનું કીધું છે કે જેથી અમે એસએમસી સાથે સંકલન કરી આ બાબતનું નિરાકરણ લાવી શકીએ. તથા અત્યારે અમારી સાથે તાજિયા કમિટીના જે ઊન વિસ્તાર ભેસ્તાનના આગેવાન શ્રી રોશનભાઈ, શ્રી અજરભાઈ પણ હાજર છે. તેમનો પણ સપોર્ટ છે. તે એમણે પણ કીધું છે કે સાહેબ અમે જેમ બને એમ જલ્દી તાજિયા નીકળશું અને બીજું કોઈ પણને કંઈ પ્રશ્ન હોય એ બાબતે અમે જાણ કરી છે. કોઈ ગેરસમજ ફેલાવતી અફવા સોશિયલ મીડિયામાં હોય તો પણ અમારું ધ્યાન દોરવા માટે પણ એમને સમજ કરવામાં આવી છે.
બેસ્તાન પોલીસ દ્વારા સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અફવા કે ગેરસમજ ફેલાય નહીં અને મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. મુંબઈની જાણીતી સેલિબ્રિટીઝ અને બોલિવૂડ કલાકારો સાથે સંબંધો હોવાનો દાવો કરી સુરતના ઇવેન્ટ મેનેજમેન્ટના વેપારી સાથે ₹1,41,00,000થી વધુની છેતરપિંડી આચરવાના મામલે સુરત પોલીસને મોટી સફળતા મળી છે. સુરતમાં અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ કોન્સર્ટ શો યોજી આપવાના બહાને કરોડો રૂપિયા પડાવનાર મુખ્ય આરોપી અનિંદાસ નેતાઈ સીલની ઉત્તરાણ પોલીસે ધરપકડ કરી છે. અગાઉ નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં હવે મુખ્ય આરોપી પોલીસના હાથે ચડતા સમગ્ર કૌભાંડની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. સુરતના ઉત્તરાણ ખાતે રહેતા અને મોટા વરાછાના AR મોલમાં શુભારંભ એન્ટરટેઇનમેન્ટ નામી ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતા અભિષેક બોરડા અને તેમના ભાગીદાર નંદેશ ઝડફિયાએ વર્ષ 2024 દરમિયાન સુરતમાં મોટા લાઈવ શોનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન તેમનો સંપર્ક મુંબઈની અનિંદા નેતાઈ સીલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તા સાથે થયો હતો. આરોપીઓએ પોતાની બોલિવૂડ કલાકારો સુધી સીધી પહોંચ હોવાનું જણાવી અરિજીત સિંહનો લાઈવ શો કરાવી આપવાનું વચન આપ્યું હતું અને ટોકન પેટે લાખો રૂપિયા મેળવ્યા હતા. ત્યારબાદ અરિજીત સિંહના બદલે કપિલ શર્મા અને નોરા ફતેહીના કાર્યક્રમો યોજી આપવાના બહાના હેઠળ કલાકારોની ફી, હોટલ બુકિંગ અને અન્ય ખર્ચના નામે ફરિયાદી પાસેથી અલગ અલગ હપ્તામાં કુલ ₹1,43,00,000થી વધુની રકમ મેળવી લીધી હતી. પછીથી આરોપીઓએ આપેલા બિલ અને દસ્તાવેજોની તપાસ કરતા GST નંબર બ્લોક હોવાનું તેમજ બિલ ખોટું હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીએ રૂપિયા પરત માંગતા માત્ર થોડી રકમ પરત આપવામાં આવી હતી, જ્યારે બાકીની રકમ માટે અપાયેલા ચેક પણ બાઉન્સ થયા હતા. આ ઉપરાંત ફરિયાદીને ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદી દ્વારા અરિજીત સિંહના શો કરવા માટે જ્યારે વારંવાર સંપર્ક કરવામાં આવ્યો તે દરમિયાન આરોપી દ્વારા અરિજીત સિંહનો શો કોઈ પણ કારણસર થઈ શકે તેમ નથી અને તેના વિકલ્પ રૂપે નોરા ફતેહી અને કપિલ શર્મા જે પણ જાણીતા બોલિવૂડના સેલિબ્રિટી છે તેઓના શો કરવા માટેની આરોપી દ્વારા ફરિયાદીને જાણ કરવામાં આવેલી. ફરિયાદી તે માટે તૈયાર થતા આરોપી દ્વારા તેમાં પણ ગલ્લાતલ્લા કરવામાં આવેલ ને થોડા ટાઈમ બાદ જ્યારે ફરિયાદી દ્વારા આરોપીની કંપની વિશે વિગત મેળવવામાં આવેલી ત્યારે તેને જાણવા મળેલું કે આ કંપની અગાઉ પણ બોલિવૂડના સેલિબ્રિટીના શો કરાવવા માટે થઈ અલગ અલગ કંપનીઓને સંપર્ક કરેલા અને તેના દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે. જે બાબતની જાણ થતા ઉત્તરાણ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ તે ઉત્તરાણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આ સમગ્ર મામલે અભિષેક બોરડાની ફરિયાદના આધારે ઉત્તરાણ પોલીસે અનિંદા નેતાઈ સીલ, અનંતકુમાર શિવનાથ ગુપ્તા સહિત અન્ય જવાબદારો સામે છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન પુરાવા અને દસ્તાવેજોના આધારે મુખ્ય આરોપી અનિંદા નેતાઈ સીલની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને છેતરપિંડીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ તેમજ રૂપિયા ક્યાં વપરાયા તે અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં અંબાજ હાઈસ્કૂલ આશ્રમ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક 13 વર્ષીય સગીર વિદ્યાર્થીની પર તેની જ ક્લાસમાં ભણતી અન્ય એક વિદ્યાર્થીનીએ ચપ્પુ વડે ઘાતકી અને જીવલેણ હુમલો કરી દીધો છે. વિદ્યાર્થીનીએ પીઠ પાછળ કે શર્ટમાં કંઈક ભરાઈ ગયું હોવાનું બહાનું કાઢી ભોગ બનનાર માસૂમ દીકરીને શાળાના 3 માળે આવેલા બાથરૂમમાં બોલાવી હતી. ત્યાં લઈ જઈને આરોપી છોકરીએ અચાનક જ તે દીકરીનું ગળું પકડી લીધું હતું અને તેને જમીન પર પછાડી દીધી હતી. ત્યારબાદ પોતાની પાસે સંતાડી રાખેલું તીક્ષ્ણ ચપ્પુ બહાર કાઢીને માસૂમ બાળકીના હાથ પર જોરદાર ઘા ઝીકી દીધા હતા, જેને કારણે શાળા પરિસરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. તાપીના વ્યારામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં બાળકીના હાથમાં 20 ટાંકા લેવાયા છે અને હાલ સારવાર હેઠળ છે. હુમલાના કારણે ભોગ બનનાર 13 વર્ષીય દીકરીના હાથની સ્થિતિ અત્યંત નાજુક અને ભયાવહ થઈ ગઈ હતી. ચપ્પુનો ઘા એટલો ઊંડો અને જોરદાર હતો કે છેક હાડકા સુધી પહોંચી ગયો હતો. હુમલાના કારણે હાથની બંને મુખ્ય ધોરી નસો, જેને તબીબી ભાષામાં અલ્નર આર્ટરી અને રેડિયલ આર્ટરી કહેવામાં આવે છે, તે સંપૂર્ણપણે કપાઈ ગઈ હતી અને તેમાંથી અતિશય બ્લીડિંગ શરૂ થઈ ગયું હતું. આ ઉપરાંત આંગળીઓ અને હાથનું હલનચલન સંચાલિત કરતી મુખ્ય ચેતાતંતુની નસો તેમજ સ્નાયુઓને ચલાવનારી તમામ મુખ્ય ટેન્ડન્સ પણ આ ઘાતકી હુમલામાં કપાઈ ગઈ હતી, જેના લીધે બાળકીનો હાથ નિષ્પ્રાણ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા લોહી લુહાણ હાલતમાં લોહી વહી જતું અટકાવવા માટે બાળકીને તાત્કાલિક વ્યારાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ ગંભીર સ્થિતિને કારણે સુરતની યુનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં હાર્ટ અને લોહીની નસના નિષ્ણાંત સર્જન ડોક્ટર સ્નેહલ દીક્ષિત અને તેમની તબીબી ટીમ દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની અત્યંત જટિલ પ્રાઇમરી સર્જરી કરવામાં આવી હતી. તબીબોએ કલાકોની મહેનત બાદ કપાઈ ગયેલી બંને ધોરી નસો, ચેતાતંતુઓ અને સ્નાયુઓના ટેન્ડન્સનું સફળતાપૂર્વક રિપેરિંગ કર્યું છે. આ ગંભીર ઘાને સાંધવા માટે બાળકીની ચામડી પર લગભગ 20 જેટલા ટાંકા લેવા પડ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલમાં હાથમાં લોહીનું પરિભ્રમણ સારું છે, પરંતુ સંપૂર્ણ રૂઝ આવવામાં સમય લાગશે. કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ડોક્ટર સ્નેહલ દીક્ષિતે જણાવ્યું હતું કે બાળકીના હાથમાં છેક હાડકા સુધી ઊંડો હતો અને બંને ધોરી નસો નવ સંપૂર્ણ કપાયેલી હતી. જટિલ સર્જરી કરીને રિપેર કર્યું છે. પિતાના જણાવ્યા અનુસાર હુમલાખોર વિદ્યાર્થીનીએ પોલીસ સમક્ષ પોતાની કબૂલાત કરી લીધી છે. તેને અચાનક જ કોઈ કારણસર અતિશય ભયંકર ગુસ્સો આવી ગયો હતો. એ ગુસ્સાના આવેશમાં આવીને તેણે નક્કી કર્યું કે તે કોઈને કોઈ શિકાર બનાવશે અને કમનસીબે તેમની માસૂમ દીકરી એકલી મળી જતા તેણે આ ઘાતકી કૃત્ય આચરી લીધું હતું. આશ્રમ શાળા જેવી શૈક્ષણિક સંસ્થામાં ધોરણ 9ની સગીર વયની બાળકી દ્વારા આ પ્રકારના જીવલેણ હુમલાની ખબર મળતા જ વાલોડ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વિદ્યાર્થીનીની કસ્ટડી મેળવી છે. મારી છોકરી અંબાજ હાઈસ્કૂલમાં ભણતી છે, તો સવારે 9:30 વાગે મેડમનો ફોન આવ્યો કે તમારી છોકરીનો હાથ કપાઈ ગયેલો છે. એટલે અમે જવા નીકળ્યા. પછી ત્યાંથી અમે પાછો રસ્તામાં ફોન આવ્યો કે એને સરકારી હોસ્પિટલમાં વ્યારા લાવતા છે. એટલે અમે વ્યારા આવ્યા. ત્યારે પછી છોકરીએ અમને કીધું કે એ લોકોના ક્લાસમાં જ ભણતી છોકરી એને ઉપર બાથરૂમમાં લઈ ગઈ, 3જા માળે. પછી અહીંયા શર્ટમાં કંઈ ભરાઈ ગયેલું છે એમ કરીને લઈ ગયા અંદર બાથરૂમમાં અને પછી ગળામાં પકડી રહી. ગળામાં પકડી નીચે પાડી લાવી. પછી એને આ પછાડીથી ચપ્પુ કાઢ્યો અને ચપ્પુથી હાથ કાપી લખેલો છે. આખો નસ ને બધી કપાઈ ગયેલી છે. એ તો પેલી છોકરીને જાણતી જ નહીં. હમણાં કેમ કે અઠવાડિયું થયેલું એટલે પેલી છોકરીને જાણતી બી નહીં હતી એ મારી છોકરી. તો પણ એમને ખબર નહીં હું ગુસ્સો આવ્યો ને પેલી છોકરીએ તો પોલીસમાં કબૂલ કરી લીધું છે કે મને બહુ ગુસ્સો આવી ગયેલો, એટલે કોઈને પર એમ તેમ કરીને પછી પેલી છોકરીને પકડી લીધી એમ કહેતી છે. હા. આપની દીકરી કેટલામાં ભણે છે? મારી છોકરી 9મા ધોરણમાં ભણતી છે. કઈ હોસ્ટેલમાં છે? ક્યાં છે? અંબાજ હાઈસ્કૂલમાં. સગીર વયની હુમલાખોર હોવાના કારણે પોલીસ બાળ સુધાર ગૃહ અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના નિયમો અનુસાર આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી રહી છે. પોલીસે ઘટનામાં વપરાયેલું તીક્ષ્ણ ચપ્પુ કબજે કરવા અને આ સગીરા પાસે ચપ્પુ ક્યાંથી આવ્યું તે દિશામાં પણ ઊંડી તપાસ શરૂ કરી છે.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં બનેલા એક શંકાસ્પદ મોતના કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. શરૂઆતમાં સામાન્ય મોત જેવો લાગતો આ બનાવ તપાસ દરમિયાન હત્યામાં પલટાયો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં મૃતકની પત્નીની જ ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં રોજબરોજના ઘરેલું ઝઘડા અને મારપીટથી કંટાળીને પત્નીએ પોતાના પતિની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા રાજરથ ઉર્ફે રાજુભાઈ યાદવ નામના વ્યક્તિનું 23 જૂનના રોજ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ઈચ્છાપોર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં આ બનાવ સામાન્ય મોતનો લાગતો હતો, પરંતુ પોલીસે સઘન તપાસ, પરિવારજનોની પૂછપરછ તેમજ ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કેટલીક શંકાસ્પદ બાબતો સામે આવતા પોલીસે તપાસનો દોર વધુ તેજ કર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક રાજુભાઈ અને તેમની પત્ની મનીષાબેન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. મૃતક દ્વારા પત્ની સાથે મારપીટ કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો સામે આવ્યા હતા. રોજિંદા કલેશ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ આખરે આક્રોશમાં આવીને પોતાના પતિ પર હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મનીષાબેને ઘર વપરાશમાં આવતા બટાકા છોલવાના ચપ્પુ વડે પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે રાજુભાઈનું મોત નીપજ્યું હતું. મનીષા અને રાજુ છેલ્લા 8 વર્ષથી એકબીજાની સાથે રહેતા હતા અને એ લોકોને રોજ કોઈને કોઈ બાબતે પુષ્કળ ઝઘડો થતો હતો. જે બાબતે જે રાજુભાઈ છે એ હંમેશા પોતાની પત્ની મનીષાબેનને રોજ ખૂબ માર મારતા હતા. આગળ પૂછપરછ કરતા એ ધ્યાને આવ્યું કે 23મી તારીખના સાંજના સમયે મનીષાબેન અને રાજુભાઈની વચ્ચે પુષ્કળ ઝઘડો થયેલો હતો, જેમાં રાજુભાઈ રોજની જેમ તેઓને ગાળાગાળી કરી, મારી નાખવાની ધમકી આપી, પુષ્કળ મારામારી વગેરે કરતા હતા. જે દરમિયાન મનીષાબેન બચવા માટે પોતાના જે ઝૂંપડું છે તેના પાછળના ભાગે ચોકડી છે તે બાજુ ગયા અને એ દરમિયાન જે મરણ જનાર છે તેમનો પીછો કરીને મારઝૂડ કરી. જે દરમિયાન જે બટાટા છોલવાનું જે ચપ્પુ આવે છે એ બેનના હાથમાં આવી ગયું અને તેમણે ત્યાં વાસણો જે પડેલા હતા એમાંથી લઈ અને જે મરણ જનાર છે તેઓને મારી દીધેલ હતું. જે દરમિયાન લોહી લોહાણ તે થઈ ગયા અને પછી ત્યારબાદ આજુબાજુના લોકો જે છે તેઓને બૂમ સંભળાતા અને એ લોકોએ 108ને કોલ કરીને બોલાવ્યો હતો. સદર ગુનાના કામે આજરોજ ગુનો રજીસ્ટર કરી એડીમાંથી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે તથા જે આરોપી છે તેઓની ધરપકડ કરી આગળ કાયદેસરની કાર્યવાહી, પૂછપરછ વગેરે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી. પોલીસે આરોપી પત્ની મનીષાબેનની ધરપકડ કરીને તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ઘટનામાં વપરાયેલા ચપ્પુ સહિતના પુરાવા પણ કબજે કરવામાં આવ્યા છે. મૃતક રાજુભાઈ યાદવ છૂટક મજૂરી અને ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલ ઈચ્છાપોર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને હત્યા પાછળના અન્ય કોઈ કારણો છે કે નહીં તે દિશામાં પણ તપાસનો દોર ચાલુ રાખ્યો છે. સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ અટકાવવાના પોલીસના દાવાઓ વચ્ચે લિંબાયત વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાના ફૂટેજ સામે આવતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ ઘટનાએ લિંબાયત પોલીસના રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા કર્યા છે. લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. ફૂટેજમાં કેટલાક શખ્સો મોડી રાત્રે વિસ્તારમાં શંકાસ્પદ રીતે આંટાફેરા કરતા અને બાદમાં ચોરીને અંજામ આપતા જોવા મળ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તસ્કરો કોઈપણ પ્રકારના ભય વિના વિસ્તારમાં ફરી રહ્યા હતા, જેના કારણે રહેવાસીઓમાં અસુરક્ષાની લાગણી વધી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિકોએ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વધુ કડક પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે. સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પકડી પાડવા અને વિસ્તારમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા રજૂઆત કરી છે. ચોરીની ઘટનાએ એક વખત ફરી શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા જગાવી છે. ખાસ કરીને રાત્રિના સમયે પેટ્રોલિંગ અને ગુનાખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતા દાવાઓ સામે હવે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે.
ઘટનાની માહિતી મળતા લીંબાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જો કે ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં ચિંતા વધારી છે અને હવે લોકો પોલીસ પાસેથી ઝડપી કાર્યવાહી અને સુરક્ષાની વધુ અસરકારક વ્યવસ્થાની અપેક્ષા રાખી રહ્યા છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.